સુરતમાં ડેરી અને આઈસ્ક્રીમ પાર્લરના નમૂના થયા ફેલ। ઘી અને આઈસ્ક્રીમના 6 નમૂના ફેલ થતા થયો ચોંકાવનારો ખુલાસો। આઈસ્ક્રીમ અને જિલાટોમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું જોવા મળ્યું। બ્રાન્ડેડ ઘીમાં ખતરનાક ટ્રાન્સ ફેટનું પ્રમાણ વધારે નોંધાયું। ગાયના ઘીના નામે વનસ્પતિ તેલની ભેળસેળ થતી હોવાનો ખુલાસો। કોસાડના ન્યૂ આદિનાથ ડેરી ગોડાઉનમાં 4 ઘીના સેમ્પલ ફેલ આવ્યા। 3 ઘીના સેમ્પલમાં ટ્રાન્સ ફેટનું જોખમી પ્રમાણ જોવા મળ્યું। સિટી લાઇટના શિવકૃપા આઈસ્ક્રીમ પાર્લરની આઈસ્ક્રીમ સબસ્ટાન્ડર્ડ તો શિવ કૈલાસ આઈસ્ક્રીમ પાર્લરના સંચાલકોનો દાવો વેનીલા આઈસ્ક્રીમના નમૂના ફેલ આવ્યા છે। વેનીલા આઈસ્ક્રીમ જ્યાંથી ખરીદીએ છીએ ત્યાં જાણ કરાઈ છે। ફરીથી ભૂલ ન થાય તેની તકેદારી રાખીશું તેવું પણ સંચાલકો કહી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। સેમ્પલિંગ કરવામાં આવ્યું હતું, એ સેમ્પલિંગ ફેલ ગયું છે। આરોગ્ય અધિકારી આપણી સાથે મોજૂદ। સાહેબ, કયા પ્રકારની કાર્યવાહી? હું ડીડી ઠાકોર, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા, ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ શ્રી તથા ડેઝિગ્નેટેડ ઓફિસર અને આરોગ્ય અધિકારી સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ અલગ અલગ સંસ્થાઓમાંથી ઘીના આઈસ્ક્રીમના નમૂના લેવામાં આવેલ। તેમાં દુકાન નંબર 5 વેદાંટેક્સ કોસાડ ગામ ખાતે આવેલ ન્યૂ આદિનાથ ડેરી એન્ડ પ્રોડક્ટ્સ ગોડાઉનમાંથી શ્રી માવલી કાવ પ્રીમિયમ ઘી, મોતીરાજ પ્રીમિયમ દેશી ઘી તથા મોતીરાજ પ્રીમિયમ કાવ ઘીના નમૂના લેવામાં આવેલ। જે નમૂનાઓ ધારાધોરણ મુજબના નહીં અને અનસેફ જાહેર થયેલ છે તથા શાશ્વત પ્રીમિયમ ઘીનો નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે તથા અશોક પાનની સામે સિટી લાઇટ ખાતે આવેલ શિવ કૈલાસ આઈસ્ક્રીમ એન્ડ જ્યુસ પાર્લરમાંથી વેનીલા આઈસ્ક્રીમ અને કેઝે ડિઝાયરમાંથી મલાઈ પિસ્તા આઈસ્ક્રીમના નમૂના લેવામાં આવેલ, જે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે, જેમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું માલુમ પડેલ છે। સદર નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ તથા અનસેફ જાહેર થયેલ તેના અનુસંધાનમાં તેઓ વિરુદ્ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબની કાર્યવાહી કરવામાં આવશે। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કૈલાસ જ્યુસ એન્ડ આઈસ્ક્રીમમાં સેમ્પલિંગ કરવામાં આવ્યા હતા। તસવીરો તમે જોઈ શકો છો। સુરતના સિટી લાઇટ વિસ્તારમાં આવેલ આ એ જ દુકાન છે જ્યાં આરોગ્ય વિભાગ દ્વારા જે વેનીલા આઈસ્ક્રીમ છે તેનું અત્યારે ચેકિંગ કરવામાં આવ્યું હતું। આ તસવીરો તમે જોઈ શકો છો। આ વેનીલા આઈસ્ક્રીમ છે। અલગ અલગ પ્રકારના જે આઈસ્ક્રીમો છે એ તમને બતાવીશું। કયા પ્રકારે અહીં જે આઈસ્ક્રીમ છે એ વેચાણ માટે મૂકવામાં આવતું હોય છે। આ દ્રશ્યમાં જોઈ શકાય છે અલગ અલગ પ્રકારના જે આઈસ્ક્રીમ છે એ પછી ફ્રૂટ આઈસ્ક્રીમ હોય, વેનીલા આઈસ્ક્રીમ હોય કે પછી અલગ પ્રકારના જે આઈસ્ક્રીમો હોય એના સેમ્પલિંગ કરવામાં આવ્યા હતા। પરંતુ અત્યારે હાલ આરોગ્ય વિભાગ દ્વારા જે રીતે સેમ્પલિંગ કરવામાં આવ્યું છે એ સેમ્પલિંગ અત્યારે હાલ જોઈ શકાય છે। જે રીતે સુરત મહાનગરપાલિકા જે આ વેનીલા આઈસ્ક્રીમ છે, આ વેનીલા આઈસ્ક્રીમમાં અત્યારે હાલ દૂધનું પ્રમાણ છે ઓછું આવ્યું છે, ફેટનું પ્રમાણ છે એ ઓછું આવ્યું છે અને આ પ્રમાણે જે લોકો આઈસ્ક્રીમ આરોગતા હોય છે, ભારે ગરમી છે અને ભારે ગરમીની અંદર જે પ્રમાણેનું આઈસ્ક્રીમનું ચલણ સૌથી વધારે છે, ત્યારે આ આઈસ્ક્રીમના સેમ્પલિંગ છે એ અત્યારે હાલ ફેલ આવી રહ્યા છે। જે कैलाश आइसक्रीम मालिक છે, क्या नाम है आपका? मालिक नहीं, क्या नाम है आपका? विक्की। विक्की, बताइए क्या कुछ कार्रवाई की गई थी? यहाँ पर वो नगर पालिका के जो आदमी आए थे एसएमसी वाले, उन्होंने हमारे यहाँ से सैंपल लिया था 5-6 प्रकार का, लस्सी, कोल्ड कोको और वेनिला आइसक्रीम। तो उन्होंने बोला कि जब रिजल्ट आएगा तो आपको बता दिया जाएगा। तो हमको सुनने में आया है कि रिजल्ट कुछ फॉल्ट हुआ है। तो इसमें जो मिल्क की प्रॉब्लम है, हमने उनको जो फैक्ट्री मालिक है उसको बोला है कि अब ऐसा नहीं आएगा, तो उस पर अभी ध्यान रखेंगे, आगे से ऐसा कुछ नहीं होगा, उनको बोल दिया है। वेनिला आइसक्रीम है, दिन में कितना आपके यहाँ से बिक्री होता था? वो तो ज़्यादा तो नहीं है, जाता है मतलब चल जाता है 10 मतलब 5 रोज़ का 1-2 लीटर निकल जाता है। अच्छा, ये जो सैंपलिंग फेल हुआ है तो आपकी ओर से क्या कुछ अभी कार्रवाई की जाएगी? क्योंकि आइसक्रीम है वो लोगों के खाने लायक नहीं है। मैं तो क्या बोल सकता हूँ, अभी वो तो बनती है, उनको बोल दिया है और आगे से ध्यान रखेंगे, उनको बोला। બિલકુલ વિકીભાઈ છે જેઓ અત્યારે હાલ કૈલાસ આઈસ્ક્રીમના સંચાલક છે, તેમના દ્વારા કહેવામાં આવ્યું છે ચટાકેદાર આઈસ્ક્રીમ છે એ અત્યારે હાલ આરોગતા હોય છે। કુલ ઠંડા જે ગરમીમાં અત્યારે હાલ જે રીતે મોટી સંખ્યામાં લોકો આ આઈસ્ક્રીમ આરોગતા હોય છે, ત્યારે એ લોકો ચેતી જજો, કારણ કે એ હલકી ગુણવત્તાનું સાબિત થયું છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।